શહેરમાં શ્વાન કરડવાની સમસ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે ગઈકાલે મહિલા નગર સેવિકાએ શ્વાન કરડવા અંગે સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરીને વિરોધ કર્યો હતો। ત્યારે આજે જામનગર મહાનગરપાલિકામાં બજેટ રજૂ થાય તે પહેલા જ કોંગ્રેસ નગર સેવિકા રિક્ષામાં શ્વાન લઈને મનપામાં પહોંચ્યા હતા અને અનોખી રીતે વિરોધ કર્યો હતો। શું છે તેમની માંગ અને કેવી રીતે કર્યો તેમને વિરોધ તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રખડતા શ્વાનનો આતંક છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જોવા મળી રહ્યો છે ત્યારે જામનગરમાં કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયા શ્વાનના આતંકનો ભોગ બન્યા હતા, જેને લઈને રચના નંદાણીયાએ ગઈકાલે એક વિડીયો જાહેર કરીને ભાજપના ધારાસભ્યને રજૂઆત કરી હતી। ધારાસભ્યો દ્વારા રખડતા ઢોર પર કાર્યવાહી કરવાના જે ઠાલા વચનો હોય છે તે ઠાલા વચનો પર તેમણે પ્રહાર કર્યા હતા। એટલું જ નહીં પરંતુ લોકો સામે ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીનો ફોન નંબર જાહેર કરીને ધારાસભ્યને રજૂઆત કરવા પણ આગ્રહ કર્યો હતો। ત્યારે આજે ફરી તેઓ ચર્ચામાં આવ્યા છે। આજે બજેટ ડ્રાફ્ટ રજૂ થાય તે પહેલા તેઓ શહેરમાં શ્વાન કરડવાની સમસ્યા સાથે શ્વાનોને રિક્ષામાં બેસાડીને જામનગર મહાનગરપાલિકાએ પહોંચ્યા હતા। પબ્લિકે આને આંધળી કરી નાખી છે અને આને લંગડી કરી નાખી છે। ક્યાંકને ક્યાંક કૂતરાઓએ બીજા ભસોય છે તો પબ્લિક શું કરે એના બચાવ માટે? તો આને કોણ ન્યાય આપશે? આને કોણ ન્યાય આપશે? બજેટમાં કૂતરા વિશે કેમ કાંઈ લેતા નથી કે એનું કંઈક બનાવો કે એને ખાલી રસીકરણથી નથી આપણે પતી જતું, એનું નાનકડું એવું ઝૂ જેવું બનાવવું જોઈએ જ્યાં એને ટ્રેનિંગ આપે। આ જુઓ, કેટલા દિવસથી આંધળી છે, આની સારવાર અમારા એરિયાના આ બેન કરે છે, આને લંગડી કરી નાખી છે, પેરાલિસિસ જેવું થઈ ગયું। અમારે કૂતરાના નામના કરોડો એ બેન કોર્પોરેટર છુઓ જારી બંધ ના કરતા। જો કે સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેમને આગળ જતા અટકાવવામાં આવ્યા હતા અને મુખ્ય દ્વાર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યારે સ્ટેન્ડિંગ કમિટી હોલ બહાર જ બેસી તેમણે રોષ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો, જ્યાં તેમણે શહેરમાં રોજ 100 થી વધુ લોકોને શ્વાન કરડતા હોવાનો આક્ષેપ કર્યો હતો। એટલું જ નહીં પરંતુ શહેરમાં શ્વાનનો આતંક દૂર કરવા મનપા દ્વારા પગલાં ન લેવાતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। વધુમાં વિરોધ કરતા તેમણે શું કહ્યું તે સાંભળો। અને કૂતરાઓના ન્યાય માટે થઈને બેઠી છું કે આજે અહીંયા બજેટની મીટિંગ છે તો બજેટમાં પબ્લિક માટે જ આ બધું થતું હોય છે। તો સૌથી અત્યારે ગંભીર પ્રશ્ન કૂતરા કરડે છે એનો છે। તો ક્યાંક ને ક્યાંક એ કૂતરાઓ કરડે છે ને તો રોજના 100 કેસ જીજી હોસ્પિટલમાં જાય છે, નાના છોકરાઓને, ગઈઢા લોકોને બધાને કરડી જાય છે। તો આ કૂતરાઓ જે કરડે છે ને એ ટાઈપના કૂતરાઓને એક સારી જગ્યાએ રાખવા જોઈએ અને એને ટ્રેનિંગ દેવી જોઈએ અને એની ટ્રીટમેન્ટ થવી જોઈએ। બીજા નંબરમાં પબ્લિકને એમ કે પબ્લિક ફોન કરે છે ને કે અમારા ઘર પાસે હડકાયું કૂતરું થયું છે તો એમ કહે છે કે હડકાયું કૂતરું અમે ઉપાડતા નથી, મરી જાય ત્યારે ફોન કરજો। એક ભાઈએ મને ગઈકાલે એમ કીધું કે ભાઈ અમે ફોન કર્યો ને તમને એમ કીધું કે મરી જાય તો ફોન કરજો, તો એ કે અમે એમ કીધું મારી નાખી, તો એ કે હા મારી નાખો, તો એ કે અમારા વિસ્તારમાં કૂતરું હડકાયું થાય છે ને તો અમે મારી નાખી છીએ। એટલે આજે હું 2 કૂતરા એવા લઈને આવી હતી કે એક કૂતરીને બધાએ આંધળી કરી નાખી છે ને એક કૂતરીને બધાએ લંગડી કરી નાખી છે। એટલે કૂતરાઓ માટે અને પબ્લિક માટે બેય માટે ન્યાય માટે થઈને હું અહીં આવી હતી કે કૂતરાઓને ન્યાય મળવો જોઈએ। એ બિચારું રોતું હોય છે, એને ખબર નથી કે હું આંધળું કેવી રીતે થઈ ગયું, લંગડું કેવી રીતે થઈ ગયું। આજે એ બીમાર, આપણે બીમાર પડી તો આપણે પેટમાં દુખતું હોય તો આપણે રાડું પાડી, તો એ રાડું પાડતો હોય, બિચારું રાતે રોતું હોય ને તો એને પાણા મારીને કાઢે છે પબ્લિક, અને પબ્લિકને ફૂલ કરડે છે, ફૂલ કરડે છે। એટલે આ લોકોએ વટલો રસ્તો કાઢવો જોઈએ। એટલા માટે આ સારા કામ માટે હું અહીંયા બેઠી છું। આ લોકોએ તો મને ફૂલાર પહેરીને અંદર લઈ જવી જોઈએ કે રચનાબેન આપણે હાલો તમારા કહેવાથી ઉમેરો કરી। બબે ધારાસભ્ય છે, બબે ધારાસભ્યએ સત્રમાં આ બધી રજૂઆત કરવી જોઈએ, પણ 2 ધારાસભ્યને તો છે ને ખોટી રેલીઓ કાઢવામાંથી ને નવરા નથી થતા। એમાં જે અમારા ધારાસભ્ય છે ને એનો તો પીએ હાવ આડાવડા જવાબ આપે છે, બેયને કે હું કરું છે ને કઈ ખબર જ નથી પડતા। હાવ ચડાવ પાસ ધારાસભ્ય દઈ દીધો 78 નો। તો સત્રમાં રજૂઆત કરવી જોઈએ ને 2 ધારાસભ્ય ભેગા થઈને। હું તો અમારા ધારાસભ્યનું બોલું કારણ કે અમારા પબ્લિક એને ફોન કરે। ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયા બજેટમાં શ્વાન માટે જોગવાઈ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે। ભાજપ ધારાસભ્ય પર પણ આંગળી ચીંધી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ તેમની માંગ અને શ્વાનોની આ સમસ્યાનું શું નિરાકરણ આવે છે। તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।